સૌથી પહેલા એક એવા વ્યક્તિત્વને હું અહીંયા પરિચય આપવા જઈ રહ્યો છું. આપ બધા લગભગ એમને ઓળખો જ છો, એમને પરિચયની કોઈ જરૂર નથી, પણ છતાં એક નાનકડો પ્રયાસ છે. નવકાર મંત્રના આરાધક, ખરેખર જેમના વરદ હસ્તે કેટલાક સંઘો, કેટલાક મહાજનો અને કેટલી જગ્યાએ કેટલી સંસ્થાઓના તેઓ રાહબર બન્યા છે. ખરેખર એમના થકી દેશ વિદેશની અંદર, અહીંયા ઇન્ડિયામાં તો ઠીક છે, યુએસમાં પણ મોર દેન 40 થી 45 સંઘ, યુએસ, લંડન, કેનેડા, બધી જગ્યાએ તેઓએ કેટલાક જિનાલયોની પ્રતિષ્ઠા, અંજન શલાકા આદિ કરાવ્યું છે. પોતે એટલા વિરલ વિભૂતિ છે કે પોતે એમનું 28મું સળંગ વર્ષિતપ ચાલી રહ્યું છે. એનાથી પહેલા 12 વર્ષ સુધી નિયમિત તેઓ એકાસના કરતા હતા અને એવા તપસ્વી દિવ્યાત્મા, શાસન રત્ન, નવકાર મંત્ર આરાધક શ્રી નરેન્દ્રભાઈ નંદુ આપનું તત્વમ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. હું ભાને વિનંતી કરીશ કે 2 મિનિટ આપના આશીર્વચન દ્વારા આપણે આ કાર્યક્રમને આગળ ચલાવીશું. લંડનના એરપોર્ટ ઉપર મહાત્મા ગાંધીના પૌત્ર દેવીદાસ ગાંધી બેઠા છે અને એની બાજુમાં બર્નાર્ડ શો બેઠા છે. બેઉ એકબીજાને ઓળખતા નથી. અચાનક બર્નાર્ડ શોએ પોતાની બેગ ખોલી એમાંથી એક પુસ્તક કાઢ્યું અને વાંચવાની શરૂઆત કરી. દેવીદાસ ગાંધીનું ધ્યાન એ પુસ્તક ઉપર પડ્યું. એ ભારતના ધર્મની વાતો કરતું એ પુસ્તક હતું. એને નવાઈ લાગી. એક ફોરેનર્સના હાથમાં ભારતના ધર્મનું પુસ્તક, એટલે એને ઇન્ટરેસ્ટ જાગ્યો, પરિચય કેળવ્યો, એકબીજાનો ખબર પડી કે આ મહાત્મા ગાંધીના પૌત્ર દેવીદાસ છે અને આ બર્નાર્ડ શો છે. પછી ચર્ચાઓ ચાલી. ધર્મની વાતો કરતા દેવીદાસ ગાંધીએ પ્રશ્ન પૂછ્યો, મિસ્ટર શો, ડુ યુ બિલીવ ઇન નેક્સ્ટ બર્થ? તમે પુનર્જન્મમાં માનો છો? તો કે હા, માનું છું. નવાઈ લાગી. તો આવતા ભવમાં કયા દેશમાં જન્મ લેવાની ઈચ્છા છે? તો કે મારે ભારતમાં જન્મ લેવો છે. ભારતના લોકો રોજ ફોરેન જવાની વાત કરે ને ફોરેનમાં જન્મેલ ભારતમાં જન્મવાની વાત કરે. નવાઈ લાગી. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ભારતમાં ઘણા બધા ધર્મો છે, ઘણા બધા સંપ્રદાયો છે, ઘણી બધી જ્ઞાતિઓ છે, ક્યાં જન્મ લેવો છે? મારે જૈન કુળમાં જન્મ લેવો છે. 100 કરોડની વસ્તીમાં 1 કરોડ પણ જૈનો નથી અને તમને જૈન કુળમાં જન્મ લેવો છે. કારણ શું? તો કે ભગવાન બનવાની મોનોપોલી જૈન ધર્મમાં કોઈ વ્યક્તિને આપવામાં આવી નથી. દરેક આત્મા જો આરાધના કરે તો પરમાત્મા બની શકે છે ને મારે પરમાત્મા સિવાય ઓછા બનવું નથી, એટલે મારે જૈન કુળમાં જન્મ લેવો છે. દેહમાં રહેલા દેવનું મહત્વ, આત્માનું મહત્વ જો કોઈ બતાવે તો એ જૈન શાસન છે. અને જૈન શાસનને ઉજાગર કરવા માટેનો આજે જે તત્વમ સંસ્થાનો પ્રથમ પ્રયાસ આપ સર્વેની પધરામણીથી સફળતાને પામ્યો છે. ને આગળ જતા આજના પ્રસંગ ખૂબ સફળ બને એવા મંગલ ભાવો હું આપ સર્વને આપું.